મારી 32 વર્ષની વિધવા બહેને મને એક કવર આપ્યું અને તેણે કહ્યું, મહેશ, આ તારા માટે છે. આ જોઈને મને નવાઈ લાગી, કારણ કે આ દિવસોમાં અમારા ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. અમને 2 સમયનું ભોજન પણ મળતું ન હતું. ગઈકાલે રાત્રે પણ માત્ર મારી બહેનના 7 વર્ષના પુત્ર રુદ્રને જ ભોજન મળ્યું. અમે ખાલી પેટે આખો દિવસ પસાર કર્યો. આવી સ્થિતિમાં કોઈ પણ ભેટ મારા માટે આશ્ચર્યજનક હતી. હું 2 વિચાર વચ્ચે પડી ગયો કે મારે આ કવર લઈ લેવું જોઈએ કે નહીં. મને ખરેખર દુઃખી જોઈને મારી બહેને કહ્યું, મહેશ, તું કવર લઈ લે. મેં કવર પકડ્યું અને ઝડપથી ખોલ્યું અને તેમાં જોયું કે તેમાં ઘણા બધા રૂપિયા હતા. મેં કહ્યું, દીદી, આ શું છે? મારી બહેન કહેવા લાગી, મહેશ, મેં મારા સોનાના દાગીના વેચીને હું આ પૈસા લાવી છું. પૂરા 7 લાખ છે. મેં કહ્યું, દીદી, તમે આવું કેમ કર્યું? તમારા પતિ આ દુનિયા છોડી ગયા પછી હવે આ તમારી મિલકત છે. પણ તમે ઘરેણાં શા માટે વેચ્યા? આ દાગીના કાલે રુદ્રની વહુ માટે ઉપયોગી થશે. દીદીએ કહ્યું, મહેશ, તે પણ સારું કહ્યું. એક તો અહીં આપણા ઘરમાં અનાજની અછત છે અને જીવન જીવવું પણ બહુ મુશ્કેલ છે. અને તું ચિંતા ના કર રુદ્રના ભવિષ્યની. તું આ લે અને આ રૂપિયાથી ટેક્સી ખરીદ. કમસે કમ આનાથી થોડી કમાણી થવા લાગશે. મેં તે પૈસા દીદી તરફ પાછા આપતા કહ્યું, આ રૂપિયા પાછા પરત કરી તમારા ઘરેણાં પાછા લઈ લો. હું બીજું કોઈ કામ શોધી લઈશ. દીદી હસી પડી, પછી રડવા લાગી અને તેણીએ કહ્યું, મને વિધવા થયાને અને મારી માતાના ઘરે આવ્યાને 1 વર્ષ થઈ ગયું છે. છેલ્લા 1 વર્ષમાં તે નોકરી શોધવાનો ઘણો પ્રયાસ કર્યો છે, પરંતુ તો નિષ્ફળ રહ્યો છે. હવે તો વિસ્તારના લોકોએ પણ આપણને ઉધારી આપવાનું બંધ કરી દીધું છે. મને એ વાતની પણ ચિંતા છે કે મારા બાળકને ક્યાંક શાળામાંથી કાઢી ન મૂકવામાં આવે. હું તેને અનાથ બાળકની જેમ જીવન આપવા નથી માંગતી. હું ઈચ્છું છું કે તેને કોઈ સમસ્યા ન થાય કે આજે ભોજન મળશે કે નહીં. મને કહે કે જો તારે કામ ન કરવું હોય તો હું જાતે જ કારખાનામાં નોકરી મેળવી લઈશ. મારી બહેનની વાત સાંભળીને મારું હૃદય તૂટી ગયું. મેં કહ્યું, દીદી, તમે આ શું કહો છો? હું છું ત્યાં સુધી તમારે કામ કરવાની જરૂર નથી. દીદીએ રૂપિયા મારી તરફ આપ્યા અને કહ્યું, તો આને પકડી લે. મારી ઈચ્છા ન હોવા છતાં મેં તે રૂપિયા લઈ દીધા. પછી હું ઝડપથી ઘરની બહાર આવ્યો. હું ખૂબ લાચાર હતો. હું કેવો ભાઈ છું કે મારી બહેનને કંઈક આપવાને બદલે તેની પાસેથી લઈ રહ્યો છું. હું આખી રાત ઘરે ન ગયો. રસ્તાના એક કિનારે બેસીને રડતો હતો, એ આશા પર કે કદાચ મારા દિલ પરનો બોજ ઓછો થઈ જશે. પરંતુ દરેક પસાર થતી ક્ષણ મને વધુને વધુ ઉદાસ બનાવતી હતી. હું સવારે ઘરે પાછો આવ્યો ત્યારે મારી બહેન મારી સામે ખૂબ જ ચિંતિત ચહેરા સાથે ઊભી હતી અને તેણીએ કહ્યું, મહેશ, તું આખી રાત ક્યાં હતો? મેં બહાનું કાઢ્યું કે હું મિત્રો સાથે વાત કરી રહ્યો હતો કે તે આ પૈસા ક્યાં અને કેવી રીતે બિઝનેસમાં લગાવવા જોઈએ. બહેને કહ્યું, તું ચિંતા કરતો નહીં, મેં બધી વ્યવસ્થા કરી દીધી છે. અને આજે તું આપણા પાડોશી રેશમાબેનના પતિ સાથે જા, તેઓ તને ટેક્સી અપાવશે. મેં હામાં માથું હલાવ્યું અને પછી સવારે 11 વાગ્યે ઘરેથી તેમની સાથે નીકળી ગયો. દીદી રેશમાના પતિ મુકેશભાઈએ મને ઓછી કિંમતે સેકન્ડ હેન્ડ ટેક્સી અપાવી હતી. આ ટેક્સી ખૂબ જ સુંદર દેખાતી હતી. હું ખૂબ ખુશ હતો કે હવે મારી કારમાં લોકો સવારી કરશે અને એનાથી મારી ઘરની સ્થિતિ સારી થઈ જશે. અમારા સંબંધી એક રાજેશભાઈ મને ટેક્સી અડ્ડા પર છોડી ગયા હતા, જ્યાંથી લોકો ટેક્સી બુક કરાવતા હતા. જતા પહેલા રાજેશભાઈએ મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, ઓકે દોસ્ત, હવે હું જાઉં છું, આગળનું નસીબ તારું છે. તેમણે મને જે કહ્યું તે સાંભળીને મને ખૂબ આશ્ચર્ય થયું, કારણ કે હવેનું બધું મારા હાથમાં હતું અને મને ખાતરી હતી કે મારી બહુ જલ્દી કમાઈ શરૂ થઈ જશે. હું સ્ટેશન પર સવારીની રાહ જોતો ઊભો હતો ત્યારે એક મોટા પેટવાળો કાળો માણસ મારી સામે આવીને ઊભો રહ્યો. તેણે કહ્યું, ટેક્સી ડ્રાઈવર ભાઈ, તમે અહીં નવા લાગો છો? મેં ઝડપથી માથું હલાવ્યું અને કહ્યું, હા, આજે કામ પરનો મારો પ્રથમ દિવસ છે, પણ હું ડ્રાઇવિંગમાં એકદમ એક્સપર્ટ છું. પેલા માણસના કપાળે કરચલીઓ પડી ગઈ
અને તેણે કહ્યું, તમે નવા છો તેથી હું તમારી કારને નુકસાન નથી પહોંચાડી રહ્યો. આ મારો અડ્ડો છે. અહીંયા મારી પરવાનગી વિના અહીં પક્ષીઓ પણ ફરકતા નથી. એટલે તું ઝડપથી અહીંથી ચાલ્યો જા, નહીંતર તમારે આ અડે હપ્તો આપવો પડશે. તેણે જે કહ્યું તે સાંભળીને હું હેરાન થઈ ગયો અને મેં તેને તરત જ કહ્યું, અરે ભાઈ, મારી પાસે ઘર ચલાવવાના પૈસા પણ નથી. મેં મારી બહેનના ઘરેણાં વેચીને આ કાર ખરીદી છે અને તમે મારી પાસેથી પૈસાની અપેક્ષા રાખો છો. મારી પર એક ઉપકાર કરો કે મને અહીં વાહન ચલાવવાની પરવાનગી આપો. એ માણસે ગુસ્સાથી મારી સામે જોયું. તે કહેવા લાગ્યો, પૈસા નથી તો અહીં ઊભા રહેવાની પરવાનગી પણ નથી. જો તમે તમારું ભલું ઈચ્છો છો તો અહીંથી ચાલ્યા જાઓ, નહીં તો હું તારી ગાડીના એવા હાલ કરીશ કે તું આખી જિંદગી રડીશ. તે માણસ તેના દેખાવથી બદમાશ જેવો દેખાતો હતો. મને લાગ્યું કે મારી કોઈ વાત કે મારી કોઈ મજબૂરી તેના દિલ પર કોઈ અસર નહીં કરે. તેથી હું મારી ટેક્સી સ્ટાર્ટ કરીને ત્યાંથી રવાના થઈ ગયો. પછી મેં રસ્તાની એક બાજુમાં ટેક્સી ઊભી રાખી. મને આશા હતી કે કદાચ મને સવારી મળી જશે, પણ સવાર સાંજમાં ફેરવાઈ ગઈ. મને કોઈ સવારી મળી નહીં. હવે મારું હૃદય ગભરાવા લાગ્યું હતું કે હું ખાલી હાથે ઘરે કેવી રીતે પાછો જઈશ. તેથી કોઈ સવારી મારી નજરમાં પડી જાય એના માટે મેં અહીંયા ત્યાં રસ્તાઓ પર કાર ચલાવવાનું શરૂ કર્યું. પણ હું નિષ્ફળ ગયો અને રાત્રે 10 વાગ્યે હું ખાલી હાથે ઘરે પાછો આવ્યો. જ્યારે મારી બહેને મને જોયો ત્યારે તે ખુશ થઈને મારી તરફ દોડી આવી અને કહ્યું, મહેશ, આજે તેં કેટલા પૈસા કમાયા છે? મેં મારા ખભાને હલાવીને કહ્યું, દીદી, હું આજે કંઈ પણ કમાઈ શક્યો નથી. ગ્રાહકો અને મુસાફરો આટલી આસાનીથી મળતા નથી. બહેને મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું, કોઈ વાંધો નહીં. ભગવાન છે ને, ભગવાને આપણને કાર ખરીદવાની તક આપી છે તો તે ભવિષ્યમાં પણ આપણી મદદ કરશે. હું મુસ્કરાઈને રૂમમાં જવા લાગ્યો ત્યારે દીદીએ કહ્યું, અને જઈને ભોજન કરી લે. મેં કહ્યું, દીદી, ઘરે ખાવા માટે કંઈ ન હતું તો આજે ભોજન કેવી રીતે બનાવ્યું? દીદીએ હસતા હસતા કહ્યું, વિસ્તારમાં ભંડારો વહેંચાઈ રહ્યો હતો, તેમણે જ આ વાનગીઓ મોકલી હતી. અમે તો પેટ ભરીને ખાધું અને તારા માટે પણ રાખ્યું છે. આ સાંભળીને મારા હોઠ પર સ્મિત ફેલાઈ ગયું. હું પણ આખા દિવસનો ભૂખ્યો હતો, તેથી જ હું ભોજન વિશે સાંભળીને ખુશ હતો. મેં પણ મારા દિલથી પેટ ભરીને ખાધું. એને કારણે હું રાત્રે આરામથી સૂઈ ગયો. સવારે ઉઠ્યા પછી હું સવારીની શોધમાં ફરીથી શેરીઓમાં ભટકવા લાગ્યો. મને ખબર પણ નહોતી કે ટેક્સી હોવા છતાં સવારી મેળવવી આટલું મુશ્કેલ કામ હશે. તે બીજા દિવસે પણ હું ખાલી હાથે ઘરે પાછો ફર્યો. પછી આ ક્રમ હરરોજ ચાલ્યો. પાછલા 8 દિવસ સુધી હું આ રીતે ખાલી હાથે પાછો ફરતો. હવે મારી બહેનને પણ ચિંતા થવા લાગી. તેને લાગ્યું હતું કે ટેક્સી ખરીદતાની સાથે જ બધું સારું થઈ જશે, પણ હવે બધું બરાબર હોય તેવું લાગતું ન હતું. થોડા દિવસો આમ જ વીતી ગયા. એક દિવસ હું મારી ટેક્સી લઈને કપડાની દુકાનની બહાર ઊભો હતો, એ આશામાં કે કદાચ મને સવારી મળી જાય. ત્યારે એક માણસ મારી સામે આવ્યો. તેણે મને એના ઘરે મૂકવાનું કહ્યું. મેં હા પાડી અને તે મારી ટેક્સીમાં બેસી ગયો. મેં હસીને કહ્યું કે તમે મારી ટેક્સીના પહેલા પેસેન્જર છો. તો તેણે અડધું હસીને કહ્યું, શું તમે આજે જ ટેક્સી ચલાવવાનું શરૂ કર્યું છે? પછી મેં નામાં માથું હલાવ્યું અને જણાવ્યું કે હું છેલ્લા 11 દિવસથી સવારીની શોધમાં ફરું છું, પણ અત્યાર સુધી મને કોઈ સવારી મળી નથી. તો પેલો માણસ કહેવા લાગ્યો કે જો તમે આ રીતે રસ્તા પર ફરતા રહેશો તો તમને ક્યારેય સવારી નહીં મળે. તમારે અમુક અડ્ડા પર જઈને ઊભા રહેવું જોઈએ. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મેં કહ્યું કે અડ્ડા પર ઊભા રહેવાની મારી પાસે પરવાનગી નથી. તો તેણે કહેવાનું શરૂ કર્યું કે હું પણ એક અડ્ડાનો માલિક છું, હું તમને ત્યાં સ્થાન અપાવીશ. મેં ઝડપથી કહ્યું કે પણ મારી પાસે હપ્તા દેવા માટે બિલકુલ પૈસા નથી. પછી પેલો માણસ હસ્યો અને બોલ્યો, શું તમે ક્યારેય પુણ્ય નામનો શબ્દ સાંભળ્યો છે? હું આશ્ચર્યમાં તેની સામે જોવા લાગ્યો. તેણે કહેવાનું શરૂ કર્યું, હું તમારી માટે આ પુણ્ય કાર્ય કરું છું. હું આશા રાખું છું કે તમારા આશીર્વાદથી ભગવાન મને વધુ આપશે.
હું ખૂબ ખુશ થયો. પછી તે માણસે મને તેના અડ્ડાનું સરનામું સમજાવ્યું. તેથી હું તે સરનામા પર પહોંચ્યો. તે વ્યક્તિએ મને અડ્ડા પર મારી ટેક્સી પાર્ક કરવાની પરવાનગી આપી અને પછી મારી આવકની શરૂઆત મારી અપેક્ષાઓ કરતાં પણ વધારે થઈ. હું સાંજે પૈસા ભરેલું પર્સ લઈને ઘરે પાછો ગયો. એ પૈસા મેં મારી બહેનને આપ્યા હતા. બહેન ખૂબ ખુશ થઈ ગઈ. તેણે આગળ વધીને મારા માથા પર ચુંબન કર્યું. તેણે કહ્યું, મને ખાતરી હતી કે ભગવાન એક યા બીજા દિવસે આપણા સારા દિવસો પાછા આપશે. મને આશા છે કે ભવિષ્યમાં પણ બધું સારું થઈ જશે. હું પણ ખૂબ ખુશ હતો. જાણે કે અમારું જીવન બદલાઈ ગયું હતું. હરરોજ મને ઘણી બધી સવારીઓ મળવા લાગી અને હું ઘણું કમાવા લાગ્યો. થોડા જ દિવસોમાં મેં મારા વિસ્તારના લોકોના તમામ દેવા ચૂકવી દીધા. તેણે તેની બહેનના પુત્ર રુદ્રને પણ સારી સ્કૂલમાં એડમિશન અપાવ્યું. હવે બધું સારું થવા લાગ્યું હતું. મને અહેસાસ થવા લાગ્યો કે એક સરળ હૃદયવાળી વ્યક્તિની દયાએ મારું જીવન બદલી નાખ્યું હતું. મેં પણ નક્કી કર્યું હતું કે જો મારા જીવનમાં ક્યારેય કોઈ જરૂરિયાતમંદ કે ગરીબ વ્યક્તિ મારી પાસે આવશે તો હું તેની મદદ ચોક્કસ કરીશ. જીવનમાં પુણ્ય એ એક એવી ચીજ છે જે એક ક્ષણમાં વ્યક્તિનું જીવન બદલી નાખે છે, જેના કારણે આ દુનિયા સારી રીતે ચાલી રહી છે. સારું, મેં ઘરે આખું રાશનપાણી નખાવી દીધા હતા. બધું બરાબર થવા લાગ્યું હતું. હું સવારે જતો અને રાત્રે 11 વાગ્યે ઘરે પાછો આવતો. બહેન અને મારી માં ખૂબ ચિંતા કરતા. બહેને કહ્યું, મહેશ, કૃપા કરીને તું થોડો આરામ કર, નહીં તો તું બીમાર પડી જઈશ, તું થાકી જઈશ. મેં હસીને કહ્યું, બહેન, પૈસો બહુ શક્તિશાળી વસ્તુ છે. મેં પૈસા વિના જીવનનો અનુભવ કર્યો છે. પૈસા વગર જીવન ખૂબ જ ખરાબ અને નીરસ હોય છે. હવે જ્યારે આપણી પાસે બધું છે, હવે મને સમજાયું છે કે જીવન જીવવા માટે પૈસા ખૂબ જ જરૂરી છે અને એ પ્રાપ્ત કરવા હું થોડી વધારે મહેનત કરું તો એમાં શું વાંધો છે? હું મારા જીવનથી ખૂબ ખુશ છું. દીદી મારી વાત સાંભળીને તે હસતી હતી. હવે ઘરમાં માત્ર ખુશી જ હતી. એક રાત્રે ઘરની લાઇટ ગઈ ત્યારે અમે બધા ઊંઘમાંથી જાગી ગયા. હું આવીને આંગણામાં બેઠો ત્યારે મારો ભાણિયો રુદ્ર પણ મારી પાસે બેઠો. તેણે કહ્યું, મામા, હવે તમે સારી કમાણી કરવા લાગ્યા છો તો હું તમને આ ઘરનું સમારકામ પણ કરાવવા માંગુ છું. ઘરને થોડું ઠીક કરવો ને. મને આ ઘરમાં ગભરામણ થાય છે. મારા પિતાનું ઘર ખૂબ જ સરસ હતું. રુદ્રની વાત સાંભળીને મારું મન દુખી થયું. મારા પિતાનું ઘર ખૂબ જ સરસ હતું. રુદ્રની વાત સાંભળીને મારું મન દુખી થયું. રુદ્રના પિતાનું ઘર ખરેખર ખૂબ સુંદર હતું, પરંતુ રુદ્રના પિતાના અવસાન બાદ માતા અને પુત્ર બંનેને મનહૂસ કહી ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા અને હવે તે અમારા ઘરે રહેતો હતો. અમારું ઘર જૂના સમયમાં બંધાયેલું હતું. આઝાદી પહેલાનું આ ઘર હતું. ભારત આઝાદ થયું ત્યારે તે મારા દાદાના હિસ્સામાં આવ્યું. તેમના પછી મારા પિતાને આ ઘર મળ્યું અને હવે અમે બધા અહીં રહીએ છીએ. મારા પિતાએ તેમનું સમારકામ કરાવ્યું ન હતું, કેમ કે ત્યારે અમારા ઘરમાં એટલા પૈસા ન હતા કે અમે પેટ ભરીને જમ્યા પછી કોઈ થોડી બચત કરીએ અને આ ઘરનું સમારકામ કરીએ. મેં મારા ભાણિયાના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, ચિંતા ન કર, ધીમે ધીમે બધું સારું થઈ જશે. પણ હું આજે લાઇટની વ્યવસ્થા કરીશ અને એક ઇન્વર્ટર ખરીદીશ. મારી વાત સાંભળીને મારો ભાણિયો ઘણો ખુશ થઈ ગયો. થોડા દિવસોની કમાણી કર્યા પછી મેં એક નાનું ઇન્વર્ટર ખરીદ્યું, જેમાં 3 પંખા ચાલતા હતા. બધું એકદમ બરાબર થઈ ગયું હતું. પરંતુ એક સવાર મારી એવી આવી જેણે બધું જ બદલી નાખ્યું. હું વહેલી સવારે ટેક્સી લઈને ઘરેથી નીકળ્યો ત્યારે મેં જોયું કે એક યુવતી રોડ પર અકસ્માતનો ભોગ બની હતી. તે રસ્તા પર જ પીડાઈ રહી હતી. તેની આસપાસ લોકોનું મોટું ટોળું જામી ગયું હતું, પણ કોઈ મદદ માટે આગળ વધતું ન હતું. મને ખૂબ અફસોસ થયો. લોકો ફક્ત તમાશો જોઈ રહ્યા હતા, પણ મારાથી રહેવાયું નહીં. હું તે યુવતીને કારમાં બેસાડી હોસ્પિટલ લઈ આવ્યો. ત્યારે લોકો મને કહેતા હતા કે આ પોલીસ કેસ છે, પણ મને મારી પરવા નહોતી. છોકરી પાસે જે પણ વસ્તુઓ હતી તેમાંથી તેના પિતાને હોસ્પિટલમાં બોલાવ્યા હતા. પછી મને ખબર પડી કે આ છોકરી બહુ ગરીબ છે
અને ડોક્ટરે તેનું ઓપરેશન કરવાની ના પાડી દીધી, કેમ કે ઓપરેશન માટે 6 લાખ રૂપિયાની જરૂર હતી. છોકરીના પિતા એક પુરુષ સામે હાથ જોડીને મદદની અપીલ કરી રહ્યા હતા, પરંતુ કોઈ તેને 6 લાખ રૂપિયા આપવા તૈયાર નહોતું. તે માણસ કહેવા લાગ્યો કે હવે તો કોઈનું પુણ્ય જ મારી દીકરીનો જીવ બચાવી શકે છે. હે ભગવાન, કૃપા કરીને મારી મદદ કર. પૈસાનું શું, તે તો આવતું જતું હોય છે, પણ જીવન ક્યારેય પાછું આવતું નથી. મારી મદદ કરો. ત્યારે મેં મારી જાતને આપેલું વચન યાદ આવ્યું કે જ્યારે પણ કોઈને મદદની જરૂર પડશે ત્યારે હું ચોક્કસ મદદ કરીશ. પણ મારી પાસે 6 લાખ રૂપિયા ન હતા, તેથી મેં તરત જ મારી ટેક્સી વેચી દીધી અને તમામ પૈસા તે છોકરીની સારવાર માટે વાપરી નાખ્યા. તે બાળકીનું ઓપરેશન ચાલુ હતું ત્યારે પણ હું તેના ગરીબ માતા પિતાની પડખે ઊભો રહ્યો. મેં તેમને દરેક ક્ષણે મદદ કરી. સાથે સાથે હું તેમની હિંમત પણ વધારી રહ્યો હતો અને તેમને સાંત્વના આપતો હતો. સાંજે 6 વાગ્યા સુધીમાં બાળકીનું ઓપરેશન પૂર્ણ થયું અને તે સફળ રહ્યું. બાળકી ફરી હોશમાં આવી ગઈ હતી. તેથી જ્યારે મેં છોકરીના માતા પિતાને ઘરે જવાની પરવાનગી માંગી ત્યારે તેઓએ મને ખૂબ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તને આ પુણ્યનું ફળ અવશ્ય મળશે. હસીને હું હોસ્પિટલથી નીકળી ગયો અને ઘર તરફ ચાલવા લાગ્યો. મારા માટે આટલું જ પૂરતું હતું કે મને એ ગરીબ અને લાચાર લોકોના આશીર્વાદ મળી ગયા. ઘરમાં રાશન વગેરે સંપૂર્ણ ભરેલું હતું, તેથી જ મેં ટેક્સી વેચવામાં વધુ સમય ન લીધો. મેં વિચાર્યું કે જ્યાં સુધી ઘરમાં પડેલી વસ્તુઓ ખલાસ થવા લાગશે ત્યાં સુધી મને કોઈને કોઈ કામ મળી જશે. મને આશા હતી કે પેલામાં બાપના આશીર્વાદ જરૂર મદદ કરશે, પણ જ્યારે રાત્રે ઘરની અંદર આવ્યો તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે મારા ઘરની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. અંદર બધું જ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. બધે જ ઉખડી ગયેલા ટુકડાઓ પડ્યા હતા. એવું લાગતું હતું કે જાણે મારા ઘરમાંથી કોઈ મોટું તોફાન આવીને પસાર થયું ગયું હોય. હું ઝડપથી ઘરમાં પ્રવેશ્યો ત્યારે મારી બહેન દોડતી આવી અને મને ગળે લાગી ગઈ. તે ધ્રુસકે રડી રહી હતી. મેં કહ્યું, મને કંઈક કહો, શું થયું છે? આ બધું કોણે કર્યું છે? પછી મારી માતા કહેવા લાગી, મહેશ, આપણી સાથે કોઈકે બદમાશી કરી છે. ખબર નથી કે કોણે ખોટી માહિતી પોલીસને આપી કે આપણે ડ્રગ્સનો ધંધો કરીએ છીએ. એટલા માટે પોલીસે ઘરમાં દરોડો પાડવા આવ્યા અને તેઓએ ઘરની દરેક વસ્તુને જડમૂળથી ઉખાડી નાખી. તે જ સમયે તે જે આપણા ઘરનું રાશન હતું તે પણ તેઓને તપાસવાનું છે તેમ કહીને લઈ ગયા. કદાચ તેમાં ડ્રગ્સ છુપાયેલું હોય. માનના આ શબ્દો સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. આ બધું કેવી રીતે બન્યું હશે? મેં જોયું કે અમારું આંગણું પણ ખોદી નાખ્યું હતું. મારો 7 વર્ષનો ભાણિયો ગભરાઈને બેઠો હતો. હું તેની પાસે ગયો અને કહ્યું, દીકરા રુદ્ર, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બધું બરાબર થઈ જશે. તેણે મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, મામુ, મને ચિંતા નથી. હું જાણું છું કે તમે પહેલા જે રીતે બધું ઠીક કર્યું હતું તેમ હવે પણ તમે એ જ કરશો. હવે તો તમારી પાસે ટેક્સી પણ છે અને મારી માતાને તેના ઘરેણાં વેચવાની જરૂર નહીં પડે. રુદ્રના શબ્દો સાંભળીને મને શરમ આવી. આ બાળકને કેમ કહું કે મેં મારી ટેક્સી વેચી દીધી છે? બધાના ચહેરા ઉદાસ હતા, પણ તેમ છતાં બધાને આશા હતી કે મહેશ બધું ઠીક કરી દેશે. પણ કોઈ જાણતું ન હતું કે હવે મારા હાથમાં પણ કંઈ નથી. મને આશા ન હતી કે મારી સાથે આવું કંઈક થઈ શકે છે. મારા મગજમાં દીદીના આશીર્વાદ ચમકવા લાગ્યા. તેમણે મને આશીર્વાદ આપ્યા હતા કે જો હું કોઈનું સારું કરીશ તો મને તેનું સારું પરિણામ મળશે. પણ જુઓ, મને શું મળ્યું? જ્યારે હું ઘરે પાછો આવ્યો ત્યારે મારું ઘર જ નાશ પામ્યું હતું. પછી રાત આમ જ વીતી ગઈ. હું બધાને સાંત્વના આપતો રહ્યો. સવારે જ્યારે હું કામ પર ન ગયો તો માં કહેવા લાગી, મહેશ, તું કામ પર જા. જો તું કામ પર નહીં જાય તો આપણે ક્યાંથી ખાઈશું? હવે તારા ઘરમાં ન તો ધાન છે, ન તો લોટ છે, ન રસોઈ બનાવવાનું કોઈ સાધન. મેં કહ્યું, મમ્મી, મારી તબિયત સારી નથી. અત્યારે આપણે કોઈ પાસેથી ઉધાર લઈ આવીએ. ત્યારે મારી માતા મારી સામે દૂરીને જોવા લાગી.
તેણે કહ્યું કે આપણી શેરીના કોઈએ આપણી પોલીસમાં ફરિયાદ કરી ખોટા આક્ષેપો કર્યા છે અને એ લોકોના કારણે જ આજે આપણા ઘરમાં આ બધી ઘટના બની છે. શું આપણે આંગણામાં કોઈ ડ્રગ્સ સંતાડ્યું હશે? મારી માતાને ખુશ કરવા માટે હું ઘરની બહાર નીકળી ગયો હતો, પણ હું કમાત કઈ રીતે? સાંજે જ્યારે હું ખાલી હાથે પાછો આવ્યો ત્યારે બધા મોઢું લટકાવીને ઊભા હતા. મારો ભાણિયો કહેવા લાગ્યો, મામા, ભૂખને કારણે મારી હાલત ખરાબ છે, કંઈક તો લાવવું હતું. હું ઝડપથી બહાર ગયો અને સ્થાનિક દુકાનમાંથી કેટલોક સામાન ઉછીના લઈ ઘરમાં આપ્યો. બહેન મારી પાસે આવીને બેઠી અને કહ્યું, મહેશ, મને લાગે છે કે કંઈક તો ગડબડ થઈ છે અને તું પણ પરેશાન લાગે છે. મને કહે કે શું થયું છે? મેં કહ્યું, બહેન, મેં ટેક્સી વેચી દીધી છે. મેં જે કહ્યું તે સાંભળીને મારી બહેન સ્તબ્ધ થઈ ગઈ. તે કહેવા લાગી કે આ તો શું કહે છે? તે ટેક્સી કેમ વેચી? તો મેં તેને આખી વાત કહી. કેવી રીતે એક છોકરી તેના મોતને ભેટી હતી. તેની સારવાર માટે પૈસાની જરૂર હતી. જો મેં વ્યવસ્થા ન કરી હોત તો તેનો જીવ ગયો હોત. દીદી મારી સામે ચૂપચાપ જોઈ રહી. મને કંઈક કહેવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ બોલી શકતી ન હતી. માએ આ વાત સાંભળીને કહ્યું, તારા પુણ્યથી હવે શું આપણું પેટ ભરાશે? આખી જિંદગી તો ભૂખ્યા રહ્યા. તારા હાથમાં 4 પૈસા આવવા લાગ્યા તો તને હવે પુણ્યનો તાવ ચડ્યો. મને કહે, આજે તારી સાથે કોણે પુણ્ય કર્યું? તારી બહેને તેના ઘરેણાં વેચ્યા ત્યારે ઘરની પરિસ્થિતિ સારી થઈ હતી અને તે ટેક્સી ફક્ત પુણ્ય કમાવવા માટે વેચી દીધી. મારી બહેને કહ્યું, મમ્મી, મહેશે સારું કામ કર્યું છે, તેને કંઈ ન કહો. મમ્મી કહેવા લાગી, તંબુરો સારું કામ કર્યું છે? ભાડમાં જાય, આપણને શું મળશે? શું તેના સારા કામથી આપણને રોજનું 2 ટાઈમ જમવાનું મળશે? એ છોકરીના પપ્પા ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી શક્યા હોત, પણ મહેશે તો આપણા પેટમાં લાત મારી છે. આ વાતો સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. હું રડવા લાગ્યો. મારી બહેન મને કહેવા લાગી, બધું સારું થઈ જશે, છતાં કંઈ બરાબર થયું ન થયું. બધું પહેલા જેવું થવા લાગ્યું. એ જ ગરીબી અને ભૂખ ફરી એકવાર અમારા ઘરને ઘેરી વળ્યા હતા. મમ્મી આખો દિવસ બેસીને મને સંભળાવતી. રુદ્ર ખૂબ જ ઉદાસ થઈ ગયો હતો. તે આવીને મારી પાસે બેઠો અને બોલ્યો, મામા, પુણ્ય શું બહુ ખરાબ વસ્તુ છે? મેં ઝડપથી કહ્યું, ના દીકરા, એવું નથી. તું કેમ આવું બોલે છે? પછી તેણે કહ્યું, જે દિવસથી તમે પુણ્ય કાર્યો કર્યા છે, આપણા ઘરની પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે. એટલે મને લાગવા માંડ્યું છે કે પુણ્યનું કામ કરવું એ સારી વાત નથી. મેં માથું હલાવ્યું અને કહ્યું, દીકરા, પુણ્ય કર્મ સારા છે, પણ ભગવાન આપણી પાસેથી કસોટી લેતા રહે છે. આપણે સમજવું જોઈએ કે આવી પરીક્ષા ભગવાન તરફથી જ્યારે આવે છે ત્યારે આપણે તેને પાસ કરીને સાબિત પણ કરવું પડે છે. મને છે કે એક દિવસ બધું સારું થઈ જશે. રુદ્ર ઉદાસ બેઠો હતો એટલે કહ્યું કે તું આંગણામાં જઈને રમ. તેણે કહ્યું, મામા, આખું આંગણું તૂટી ગયું છે તો હું ક્યાં રમું? ત્યાં મારા પગમાં લાગી જાય છે. મેં કહ્યું, તું તૂટેલા આંગણાની પાસે બેસીને માટીમાં રમ. નાના બાળકોને માટીમાં રમવાની મજા આવે છે. તેણે કહ્યું, ઠીક છે. આટલું કહીને હું રૂમની બહાર નીકળી ગયો અને મારો ભાણિયો રુદ્ર માટીમાં રમવા લાગ્યો. જ્યારે હું પલંગ પર સૂતો હતો ત્યારે હું વિચારતો હતો કે દરેક વ્યક્તિ પુણ્ય કાર્યો કરી શકતો નથી. ટેક્સી વેચ્યા પછી હું મારી કમાણી કેવી રીતે કરીશ તે વિશે મારે ઓછામાં ઓછું વિચારવું જોઈતું હતું. પણ પછી પેલી છોકરીના માતા પિતાના ચહેરા મારી નજર સમક્ષ આવી ગયા. જે ખુશી તેના ચહેરા પર હતી તેને અનુભવ્યા પછી મને ઘણી રાહત મળી હતી. અચાનક થોડીવાર માટીમાં રમ્યા પછી રુદ્ર દોડતો મારી પાસે આવ્યો અને તેણે કહ્યું, મામા, આંગણામાં માટીમાં કંઈક પડેલું છે. મને ખૂબ જ આશ્ચર્ય થયું અને હું તેની સાથે બહાર જવા લાગ્યો. તેણે કહ્યું કે માટીની અંદર કંઈક છે. તે શું કોઈની લાશ છે? તેણે જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગયો. શું હવે કોઈ નવી મુસીબત આવવાની છે? જો આપણા ઘરમાંથી કોઈનો મૃતદેહ મળી આવે તો ન જાણે શું થશે. હું રુદ્રની પાછળ ગયો અને ત્યાં હાથ વડે માટી ખોદવાનું શરૂ કર્યું. તેમાં એક સફેદ કપડું હતું.
મેં ઘણી બધી માટી ઉખાડી ત્યારે જોયું કે એક નાનું કપડું હતું. અંદર કંઈક પોટલીની જેમ બાંધેલું હતું. હવે હું પણ ડરી ગયો અને વિચાર્યું કે મારે તેને ખોલવું જોઈએ કે નહીં. પણ મેં હિંમત એકઠી કરી અને ભગવાનના નામે ખોલ્યું. જ્યારે મેં તે પોટલી ખોલી તો મારી આંખો પહોળી થઈ ગઈ. મેં જોયું કે તે પોટલીમાં સોનાના દાગીના હતા અને એટલું જ નહીં, તેમાં સોનાના સિક્કા પણ હતા. મેં ઝડપથી બૂમ પાડી, મમ્મી અને દીદી, જલ્દી આવો. તેઓ પણ દોડતા મારી પાસે આવ્યા. તેમની નજર ઘરેણાં પર પડી ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે અમે દરેક વસ્તુની પૂછપરછ કરી તો અમને જાણવા મળ્યું કે પ્રાચીન સમયમાં લોકો ચોરો અને લૂંટારુઓથી બચાવવા માટે તેમના ઘરેણાંને જમીનની નીચે દાટી દેતા હતા. તેવી જ રીતે આ ઘરના લોકોએ તેમના ઘરેણાં જમીનમાં દાટી દીધા હતા અને જે ઘણા સમયથી અહીં દટાયેલા હતા. કદાચ સદીઓ વીતી ગઈ હોત, જો તે અમને ના મળ્યા હોત. આ તો અમારા ભાગ્યમાં લખેલી સંપત્તિ હતી. અમારી બધાની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ ઘરેણાં અમને ખૂબ જ ઉપયોગી થયા. એનાથી અમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. અમારા સંજોગો સારા બની ગયા હતા. મને મારી બહેનને નવા ઘરેણાં બનાવી આપ્યા હતા, જે વેચી દીધા હતા. રુદ્રને એક સારી શાળામાં દાખલ કરવામાં આવ્યો. અમે એક સારા વિસ્તારમાં નવું મકાન લઈ લીધું હતું. હવે અમે બધા સુખી જીવન જીવવા લાગ્યા હતા.